सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। शायद परम दयाल की जय, श्री साते स्वरूप की जय, श्री गुरुदेव की जय, श्री साते बालकों की जय। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતનું રસપાન કરીશું. ગઈકાલે જે બધા પ્રશ્નોનો એક જવાબ છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર, એના પર છણાવટ થઈ ગઈ હતી, વખત ચર્ચા કરીને હવે આગળ વધીએ. ગઈકાલનું હવે બિલકુલ લેતી નથી, કારણ કે આપણે કાલે ફરી વખત એ બધું રિપીટ કર્યું હતું. એટલે અત્યારે વાંચનમાં આગળ વધીએ છીએ. શ્રીમદ એટલે શોભાવાળું. ભાગવતની શોભા તો અલંકાર આદિ નથી, ભગવાન પોતે છે. શ્રી શબ્દ 4 ધાતુઓમાંથી બની શકે. એ ચારેય યુક્ત શ્રીમદ ભાગવત પોતે છે. 1. શ્રીજ સેવ્યામ, સેવા પ્રણાલિકા પણ ભાગવતમાં છે. બીજું, સુવિસ્તારે, વેદ, ગીતા, બ્રહ્મસૂત્રનો વિસ્તાર પણ ભાગવત છે. શ્રુ હિંસાયામ, તગડા દોષ અને ભયનો નાશ કરનાર ઉપાયો યુક્ત ભાગવત છે. શ્રુ શ્રવણે, શ્રવણ કરવી આવશ્યક ભગવાનની લીલાઓ રૂપ ભાગવત છે. ભગવાને કહેલું ભાગવત છે તે શાસ્ત્ર છે. શાસન કરે તે શાસ્ત્ર. અભયની ઈચ્છાવાળાએ તેની આજ્ઞા પાળવાની જ હોય. ભાગવતજીનું કહ્યું કે આપણે કહીએ કે શ્રીમદ ભાગવતજી, તો શ્રીમદ એટલે શોભાવાળું, ત્યાં અલંકાર આપ્યું છે. આપણે ગોકુળ નથી કહેતા, આપણે શ્રીમદ ગોકુળ કહીએ છીએ, કારણ કે અત્યંત શોભાયમાન પ્રભુની લીલા સ્થલી છે. તો અહીંયા આગળ જ્યારે આપણે શ્રીમદ ભાગવતજી એટલે કે શ્રીમદ એટલે શોભાવાળું. હવે ભાગવતની શોભા તો અલંકાર આદિ નથી, ભાગવત પોતે જ છે. ભાગવતને કોઈ પણ અલંકૃત કરવાની જરૂર નથી, કારણ કે ભાગવતની શોભા ભાગવત પોતે જ છે. તો શ્રી શબ્દ જે 4 ધાતુઓમાંથી બની શકે, તે ચારેય યુક્ત શ્રીમદ ભાગવત પોતે જ છે. આ જે 4 ધાતુઓ છે, તો કે છે ચારેય યુક્ત શ્રીમદ ભાગવત પોતે છે. શ્રીજ્ઞ સેવયામ, સેવા પ્રણાલિકા પણ ભાગવતમાં છે. જે ગોપીજનોને ગુરુ કહ્યા આપણા માર્ગમાં, તો આપણે અનુસરણ કોનું કરવાનું છે? ગોપીજનોનું. ગોપીજનોનું અનુસરણ એટલે કે એ જે રીતે જીવ્યા એ રીતે આપણે જીવવાનું છે. તો એટલે ગુરુ હોય તો ગુરુ જે પ્રમાણે ગુરુ આચરણ કરે એ પ્રમાણે શિષ્ય આચરણ કરે, બરાબર ને? એટલે જે સેવા ગોપીજનોએ બતાવી છે એ જ આપણે આપણા માર્ગમાં આચાર્ય ચરણે ગોપ્યા ગુરુ, ગોપીજનોને ગુરુ કહીને એ જ પ્રણાલિકા આપણને બતાવી છે. તો એ પહેલી ધાતુ છે. પછી કહ્યું સુવિસ્તારે, એટલે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર નો વિસ્તાર પણ ભાગવત છે. સેવા પ્રણાલિકા પણ ભાગવતમાં છે, અને આ જે વેદ છે, ગીતા છે, બ્રહ્મસૂત્ર છે, એનો વિસ્તાર પણ, એટલે કથાસાર કહ્યું છે, કારણ કે બધું એમાં આવી જાય છે. તો એનો વિસ્તાર પણ ભાગવત છે. શું હિંસાયામ,
સઘળા દોષો અને ભયનો નાશ કરનાર ઉપાયોયુક્ત ભાગવત છે. આપણે આચાર્ય ચરણનું નામ છે તો એ સર્વ દોષ નિવૃત્તિ, દોષ પંચવિધા સ્મૃતા. તો સર્વ દોષોને નિવૃત્તિ કરવા વાળું આપનું નામ છે. એવી રીતના અહીંયા આગળ શ્રીમદ ભાગવત શું હિંસાયામ એટલે કે જે સઘળા દોષો, ભય એ સર્વનો નાશ કરનાર ઉપાયોયુક્ત ભાગવત છે. શું શ્રવણ કરવી આવશ્યક ભગવાનની લીલાઓ રૂપ ભાગવત છે. જે જીવ માટે અત્યંત આવશ્યક છે એવી પ્રભુની લીલાઓ શ્રવણ કરવી એ શેમાં છે? શ્રીમદ ભાગવતમાં. ભગવાને કહેલું ભાગવત. ભગવાન આપણે પહેલામાં પહેલું જ જ્યારે લીધું ભાગવતજીનું, શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય, ત્યારે પહેલામાં પહેલું જ આવ્યું હતું કે ભગવતા ઉદિતમ ભાગવતમ. ભાગવતજી શું છે? તો ભગવાનની વાણી છે, ભગવાને કહેલું છે. એટલે ભગવાને કહેલું ભાગવત તે શાસ્ત્ર છે. શાસન કરે તે શાસ્ત્ર. અભયની ઈચ્છા વાળાએ તેની આજ્ઞા પાળવાની જ હોય. આ જે શાસ્ત્ર છે એની આજ્ઞા કોણે પાળવાની? કે જેને અભયનું દાન પ્રાપ્ત કરવું હોય. એટલે કહ્યું કે અભયની ઈચ્છા વાળાએ તો આ આજ્ઞાઓનું પાલન કરવું જ રહ્યું. હવે એક બીજું ટાઇટલ છે કે શ્રી ભાગવતના વક્તા શ્રી સુખ તો શ્રી સ્વામિનીજીના પોપટ છે. કલૌ કિરેણ ભાષિતમ. અહીં સૂચક શબ્દ કિરેણ મૂકેલો છે. કીર એટલે પોપટ. શુક ન કહેતા કીર શબ્દ કહ્યો. કીર્તનમાં સુવા પઢાવત તારંગ નયની. આપણે છે ને કે સુવાના કીર્તનમાં સુવા પઢાવત સારંગ નયની છે. શ્રી સુખદેવજી શ્રી સ્વામિનીજીના પોપટ છે. તે સ્પષ્ટ કરવા કિરેણ શબ્દ મૂકેલો છે. તેમને કહેલા ભાગવત કરતા વધારે શુદ્ધિ કરનારું કોઈ સાધન નથી. અનેક જન્મના પુણ્યોનો જ્યારે ઉદય થાય ત્યારે ભાગવત સાંભળવા મળે. આચાર અને વિચારમાં વણાઈ જાય. દેવો પણ ભાગવત લાભ ઝંખે છે. મહાત્મ્યમાં એક જે આવી રહ્યું છે એમાં આપણને આપણા ભાગ્યનું પણ અને આપણા અધિકારનું પણ આપણને ઉત્તમ વિચાર કરવા માટે અહીંયા પ્રેરે છે. કારણ કે કહ્યું કે અનેક જન્મના પુણ્યોનો જ્યારે ઉદય થાય ત્યારે ભાગવત સાંભળવા મળે. આચાર અને વિચારમાં વણાઈ જાય. હવે સાંભળવા મળે અને આચાર અને વિચારમાં વણાઈ જાય એ બે અલગ વસ્તુ છે. એટલે વારંવાર એનું સેવન કરવાનું કીધું છે. કારણ કે એક વાર સાંભળ્યું એ આચાર અને વિચારમાં આવવા માટે પૂરતું નથી અને શક્ય પણ નથી. એટલે એનું સેવન કરવા આચાર્ય ચરણે આજ્ઞા જ્યારે કરી નિત્યમાં ભાગવતની, તો એ ભાગવતજીને આપણે આચાર અને વિચારમાં મૂકવાના માટે કરી છે કે સેવન થશે તો એ આચાર અને વિચારમાં આવશે. અને જો એમ આચાર અને વિચારમાં વણાઈ જાય તો જે અનેક જન્મના પુણ્યનો ઉદયરૂપ જે આપણને ભાગવતજીનું શ્રવણ કીર્તન અને પાન કરવાનો જે અવસર મળ્યો છે એ યથાર્થ થાય. એટલે દેવો પણ ભાગવત લાભ ઝંખે છે. હવે અહીંયા જ્યારે કલૌ કિરેણ ભાષિતમ, તો જે કિરેણ શબ્દ મૂક્યો એ કોના માટે મૂક્યો છે? શુક માટે, એટલે કે પોપટ. કારણ કે આપણે જે કીર્તનિયા કહીએ છીએ તો કીર એટલે શુક એટલે પોપટ અને તન્યા એટલે પુત્ર. તો જે શુકના પુત્ર છે એ કીર્તનિયા
આપણા પુષ્ટિમાં એક શબ્દના સુંદર અર્થ આપણે જો જાણવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ જે વાણી છે અષ્ટછાપ સખાની, એ હરેક તો એનું કરી નથી શકતા. શ્રવણ કરી શકીએ છીએ પણ આપણે કીર્તન કરી નથી શકતા. હરેકના બસની વાત નથી. તો એ જે છે એમને કીર્તનિયાને શુકના પુત્ર તરીકે કહ્યું. કીર એટલે શુક અને તનિયા એટલે પુત્ર. તનિયા એટલે આપણે જાણીએ છીએ ભાનુ તનિયા. આપણે વારંવાર બોલીએ છીએ કે પુત્ર હોય કે પુત્રી હોય, આપણે યમુનાજીના પદ ચાલુ કરીએ તો આપણે ભાનુ તનિયા. તો આપણને અર્થ તો ઘણા બધા આપણને ખ્યાલમાં હોય છે કે આ શબ્દનો અર્થ આ છે, પણ એનો જે ભાવ છે, શબ્દનો અર્થ થયા પછી જો એનો આ ભાવનો અર્થ થાય તો એની સુંદરતા અધિક થઈ જાય છે અને રસિકતા પણ અધિક થઈ જાય છે, કારણ કે જ્યારે સમજાય ત્યારે જ એમાં રસ પડે. તો આજે કિરેણ શબ્દમાં કીર શબ્દ પર ભાર મૂકતા કહ્યું કે કીર એટલે શબ્દ સુક છે, પણ સુક ના કહેતા અહીંયા આગળ કીર કહ્યું. અને કીર્તનમાં સુવા પડાવત સારંગ નયની છે. એટલે સુવા એટલે અગેન મારા ખ્યાલથી તો પોપટ જ છે, પણ જો કોઈને ખ્યાલમાં હોય, પક્ષીના અનુલક્ષીને જ સુવા કહેતા હોય છે. સુવા એટલે પોપટ જ થાય. હા, સુવા તે છૂપે વાળું કીર્તન છે ને, પોપટ જ છે. મેં જોઈ લીધું તું વાંચ્યું તારે ડિક્શનરીમાં. ના, અને આપણે સુવા સોને કે પેલી ચાંચ વાળું સુવા એટલે પોપટ. ચાંચ સોને મઢાવું એ કીર્તનમાં પણ છે. એટલે કીર્તનનું જ આ છે કે સુવા પડાવત સારંગ લયની. માનું છું કે સારંગ લયની જ્યારે કે છે ત્યારે સ્વામિનીજીને અનુલક્ષીને હોવું જોઈએ. આ કીર્તનની બહુ જાણ નથી, પણ સુવા પડાવત સારંગ નયની. શ્રી સુખદેવજી શ્રી સ્વામિનીજીના પોપટ છે, તે સ્પષ્ટ કરવા માટે કિરેણ શબ્દ મૂકેલો છે. તેમને કહેલા ભાગવત કરતા વધારે તો શુદ્ધિ કરવાનું બીજું કયું સાધન હોઈ શકે? કોઈ ના હોઈ શકે, કારણ કે છે કોણા? સ્વયં શ્રી સ્વામિનીજીના. એટલે બધી વાત આચાર્ય ચરણથી શરૂ થાય છે ને ત્યાં જ પૂર્ણ પણ થાય છે, આપણે જોવા જઈએ તો આવા સુખદેવજી જે છે એમને જે સાધન બતાવ્યું હોય એનાથી અધિક શુદ્ધિ કરનારું સાધન બીજું કોઈ હોઈ શકે? અને જો અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે જ આ સંભવિત થાય. હવે બીજું ટાઇટલ એટલે બોલ્ડ લેટરમાં જે આવે એને હું ટાઇટલ કહું છું. જે પણ શ્રવણ કરી રહ્યા હોય અને પુસ્તક ના હોય એના લીધે ખાસ. દેવોને પણ દુર્લભ છે શ્રીમદ ભાગવત. પરીક્ષિત રાજા પાસે ગંગા કિનારે સુખદેવજી કથા કરતા હતા તે વખતે દેવો આવ્યા. અમૃત કરતા પણ કથામૃત એમને વધારે કિંમતી લાગ્યું. અમૃત પીએ તો શરીર નિરોગી રહે, દીર્ઘ જીવન મળે. કથામૃત મળે તો અંતઃકરણ નિરોગી રહે, દિવ્ય જીવન મળે. કથા સુધા સ્વાંતઃને શુદ્ધ નિર્મળ રાખે છે. દેવોની સુધા શરીરને સ્વસ્થ રાખનાર છે. દેવો શરીરે સ્વસ્થ છે, અંતઃકરણે અસ્વસ્થ છે. ઈર્ષા, કામના વગેરે દેવોમાં પણ છે. અનેક પ્રકારની ઈચ્છાઓ દેવોને પણ પીડે છે. ઈર્ષા અને ઈચ્છા જેના અંતઃકરણમાં આવે એની શાંતિ ચાલી જાય છે. ઈશ્વરથી તે આઘા રહે છે. દેવોને નિત્ય ભોગ વિલાસના અનેક સાધનો મળ્યા છે, પણ અનેક ઈચ્છાઓ અને ઈર્ષાની આગ અંતરમાં ઉદ્ભવે છે. શાંતિ મળતી નથી. શાંતિ મેળવવા શ્રી સુખદેવજી પાસે આવ્યા. કથામૃત પીને શાંતિ મળે એવી ઈચ્છા કરતા હતા.
સુખદેવજીએ દેવોને જોયા, હાસ્ય કર્યું, ના કહેવી પડે નહીં. તેથી ચતુર પુરુષ સુખ હસ્યા. દેવો ભક્ત ન હતા, તેથી કથામૃત ન દીધું. ભક્ત ન હોય તેને કદાચ અમૃત મળે, પણ કથામૃત ન મળે. કથામૃત મળે છે માત્ર ભક્તોને. નિર્મલતા અને પ્રભુ પ્રીતિથી કથામૃત મળે છે. કથા સાંભળે અનેક, પણ સુખ, શાંતિ, આનંદ, રસ કે ભગવાન તો તેમાંથી ભક્તોને મળે. ધન, વૈભવ, સત્તા, સુખ કે આકાંક્ષાવાળા એમાં પણ સ્નેહ ન હોય તો તેમને કથા સંભળાવાય નહીં. દેવો કથામૃત ન મળતા વિદાય થયા. પરીક્ષિત રાજાએ પણ દેવોના અમૃતનો અને અમર થવાનો લોભ નથી કર્યો. દીર્ઘ જીવન કરતા દિવ્ય જીવન વધારે પ્રિય છે. દેવોના ગયા પછી ભાગવત સાંભળી રાજા પરીક્ષિત મુક્ત થયા. તો અહીંયા કથામૃત અને દેવોની પાસે જે અમૃત હતું એની સરખામણી કરતા કહે છે કે દેવોને પણ દુર્લભ એવું આ શ્રીમદ ભાગવત છે. એવું કહેવાનું મુખ્ય કારણ એ છે કે શ્રીમદ ભાગવતમાં પ્રીતિ કોણે થાય અને કોણ એને શ્રવણ કરી શકે, તો એનો અધિકાર પણ અહીંયા બતાવ્યો. કારણ કે સ્વ અધિકારેણ, પછી તો સાંભળ્યા પછી પણ કોને શું પ્રાપ્ત થાય છે એ પણ સ્વ અધિકાર, અને સાંભળી શકે છે કે નહીં એ પણ સ્વ અધિકાર. તો અહીંયા દેવોને પણ એનો અધિકાર નથી. કેમ? તો દેવોના જીવનની અહીંયા આગળ આપણને જીવનનું દર્શન કરાવ્યું, અને એ કરાવવાનું મુખ્ય કારણ એ કે એમનો અધિકાર બતાવવા માટે. કારણ કે જ્યારે આ દેવો અમૃત લઈને આવ્યા, તો અમૃત એટલે અમૃત શું છે? તો એ પીવાથી શરીર નિરોગી થાય અને દીર્ઘ આયુવાળું જીવન મળે. અને કથામૃત શું છે? તો કથામૃત જે છે એ શરીરને નહીં પણ અંતઃકરણને નિરોગી રાખવા વાળું છે. કારણ કે શરીરની નિરોગીતા હોવી ઉત્તમ સ્થિતિ છે, પણ શરીર નિરોગી હોવું એ અંતઃકરણને નિરોગી રાખે એ સંબંધમાં કોઈ કનેક્શન નથી. એ બે જુદી મેટર છે. એક છે ફિઝિકલ, જે મટીરિયલ સાથે રિલેટેડ છે, અને બીજું છે ઇનર, જે આત્મા સાથે સંબંધી છે. અંતઃકરણનો સંબંધ કોની સાથે છે? આત્મા સાથે. દેહ છે તો દેહનો સંબંધ કોની સાથે છે? ફિઝિકલ મટીરિયલ વર્લ્ડ સાથે છે, કે જે દેખાતું, એના માટે કોઈ ચર્મચક્ષુની જરૂર નથી. આપણે જે જીવન જીવી રહ્યા છે એમાં આપણે ઘણું બધું જોઈ શકીએ છીએ, ઘણું બધું અનુભવી શકીએ છીએ. ના તો એને આત્મા સાથે સંબંધ છે, ના તો એને ચર્મચક્ષુની જરૂર છે. આપણા જે આપેલા ચક્ષુ છે એનાથી આપણે સુંદર રીતે એને જોઈ શકીએ છીએ. પણ જ્યારે અંતઃકરણને જોવું છે, આત્માનો અનુભવ કરવો છે, ત્યારે ચર્મચક્ષુની જરૂર છે. તો આ બે ને કોઈ સંબંધ નથી કે શરીર નિરોગી છે તો અંતઃકરણ પણ નિરોગી હશે. તો અમૃત કોને નિરોગી બનાવવા વાળું છે? ફક્ત ને ફક્ત શરીરને નિરોગી બનાવીને દીર્ઘ આયુષ્ય આપવા વાળું છે, દીર્ઘ જીવન આપવા વાળું છે. પણ જે કથામૃત છે એ અંતઃકરણને નિરોગી રાખે છે. અંતઃકરણ નિરોગી રહે એટલે શું થાય? નિરોગી ક્યારે કહેવાય? કે જેમાં કોઈ પણ પ્રકારના વિકાર ના હોય. આપણે નિરોગી શબ્દ બોલીએ
તો એમાં શું છે? અવિકાર, જેમાં કોઈ પણ પ્રકારના વિકાર નથી, એટલે કે શુદ્ધ છે. હવે જ્યારે અંતઃકરણમાં વિકાર નથી અને શુદ્ધ છે, તો ત્યાં તો પ્રભુને બિરાજવાનું સંપૂર્ણ સ્થાન છે. અને જો પ્રભુ બિરાજે છે તો એ જીવન તો દિવ્ય જીવન જ હોઈ શકે. જ્યાં પ્રભુનો દિવ્ય પ્રેમ છે ત્યાં તો દિવ્ય જીવન જ હોય. તો અહીંયા આગળ સુંદર રીતે અમૃત અને કથામૃતનું સરખામણી કરતા કહ્યું કે કથામૃત શું છે? તો એ અંતઃકરણની શુદ્ધિ કરવા વાળું છે, અંતઃકરણને નિરોગી રાખવા વાળું છે, અંતઃકરણના વિકારોને દૂર કરીને શુદ્ધ બનાવવા વાળું છે. અને એ શુદ્ધ અંતઃકરણમાં તો પ્રભુ અવશ્ય બિરાજે જ. અને એના કારણે પ્રભુ જ્યારે બિરાજે છે ત્યારે ત્યાર પછીની પરિસ્થિતિ જે જીવનની છે એ જીવન કેવું છે? તો દિવ્ય જીવન છે. તો એક છે દીર્ઘ જીવન અને બીજું છે દિવ્ય જીવન. જે દેવોની પાસે ઉપલબ્ધ છે એ કયું છે? દીર્ઘ જીવન અને નિરોગી શરીર. જ્યારે જે સુખદેવજી મહારાજ જેનું પરીક્ષિત રાજાને પાન કરાવવા જઈ રહ્યા છે એ અમૃત કેવું છે? તો કહે છે અંતઃકરણને શુદ્ધિકરણ કરીને, અંતઃકરણને નિરોગી કરીને દિવ્ય જીવન પ્રદાન કરવા વાળું. એટલે દેવો, આપણે જે વાત કરી એ જ કે અંતઃકરણ અને શરીર એ બેનું કોઈ કનેક્શન નથી. જો શરીર નિરોગી છે એનો ક્યારેય એવો મતલબ નથી કે અંતઃકરણ પણ નિરોગી છે. એટલે કહ્યું કે દેવોનું શરીર તો સ્વસ્થ છે પણ અંતઃકરણ સ્વસ્થ નથી. એમાં શું જાગેલું છે? તો એમાં જે વિકારો છે કેવા? ઈર્ષા, કામના, એ જે છે એ અનેક પ્રકારની ઈચ્છાઓ ઊભી કરવા વાળા છે અને એનાથી દેવો પીડિત છે. એટલે ઈર્ષા અને ઈચ્છા જેના અંતઃકરણમાં હોય એની શાંતિ તો કતેય રહે જ નહીં એનામાં. એ તો ચાલી જ જાય. કારણ કે આપણે જોયું કાલે કે ઇન્દ્રિયો છે એ શું ઇન્દ્રિયોના ભોગ શું લઈને આવે છે આપણા જીવનમાં? ઇન્દ્રિયો અને વિષયોના ક્લેશ લઈને આવે છે. હા, ક્લેશ લઈને આવે છે. બરાબર છે ને? તો એનાથી ક્લેશાક્રાંત થયેલો જે જીવ છે એ, એટલે ઈર્ષા અને ઈચ્છા જેના અંતઃકરણમાં આવી એની શાંતિ તો ગઈ. અને દેવોને પણ આ રીતની ઈચ્છાઓ અને ઈર્ષા એમના અંતરમાં ઉદ્ભવે છે. તેના કારણે શાંતિ નથી મળતી અને એ મેળવવા માટે જ આ શ્રી સુખદેવજી પાસે આવ્યા કે કથામૃત પીને અમને શાંતિ મળે. પણ સુખદેવજી મહાચતુર છે. આપ હસ્યા, આપે ના કહેવી પડે તેથી આપ હસ્યા, પણ આપે કથામૃતનું દાન તો ન કર્યું. કારણ કે કેમ ન કર્યું? દેવો ભક્તો ન હતા અને એમના અંતઃકરણ શુદ્ધ પણ ન હતા. તો એમને એ ભક્તો નથી. એટલે આપણે કાલે જે વાત કરી હતી કે કોઈક એવી જગ્યાએ પીરસાઈ જાય તો રસાભાસ થાય. પરીક્ષિત રાજાને પણ રાસ પંચાધ્યાયીનું જ્યારે શરૂ કર્યું અને જોયું કે રાજન નો અધિકાર શું છે અને અધિકાર પ્રમાણે જ પીરસ્યું છે. તો અહીંયા દેવો તો ભક્તો નથી. ભોગ વિલાસમાં, ઇન્દ્રિયોને લાડ લડાવવામાં અને એમને ઈર્ષામાં એમનું જીવન જઈ રહ્યું છે. એમના હૃદયમાં શાંતિ નથી, અંતઃકરણ શુદ્ધ નથી. એટલે એ ભક્તો નથી, માટે એમને ત્યાં આગળ એનું દાન કર્યું નથી, એનું પીરસ્યું નથી. એટલે પ્રકટ કિયે રસ જાય. તો અહીંયા એ પણ સમજવાની વાત છે કે દેવો જેવા દેવોને દુર્લભ કેમ બતાવ્યું. આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ દેવોને દુર્લભ એવા ભાગવત. દેવોને દુર્લભ હોય તો પછી આપણી સ્થિતિ તો ક્યાં થઈ? કારણ કે દેવોને દુર્લભ હોવાનું મુખ્ય કારણ શું બતાવ્યું? કે એમના હૃદયમાં ઈર્ષા, અંતઃકરણમાં ઈર્ષા છે અને ઈચ્છા છે. હવે તો હરેક જીવના હૃદયમાં છે.
તો આપણે પણ કંઈ કમ ના થયા ને. તો એ કથામૃત મેળવવાની લાયકાત આપણી પણ ક્યારે બને જ્યારે આપણે પણ આપણા અંતઃકરણને શુદ્ધ કરીએ. અને એટલા માટે જ આપણે હૃદયમાં શ્રી વલ્લભને પધરાવીને, આપણું એ તો શક્ય જ નથી, પણ શ્રી વલ્લભે આપણો સદોષ જ અંગીકાર કર્યો છે. આપણી શુદ્ધિનું મુખ્ય કારણ શું છે? બ્રહ્મ સંબંધ. વલ્લભે આપનો સદોષ અંગીકાર કર્યો છે, તો સદોષ અંગીકાર કરીને સદોષ જ આપણને પ્રભુ સાથે નથી જોડી દીધા, પણ આપની એ સામર્થ્ય છે આપમાં કે જીવનો સદોષ અંગીકાર કરીને જીવના દોષોને બાળીને શુદ્ધ કરીને પ્રભુ સાથે સંબંધ કરાવે છે. માટે આપણો સદોષ અંગીકાર કર્યો છે. કારણ કે જોયું કે જીવ તો આસુરી બની ગયેલો છે. તો જ્યારે ચિંતા થઈ, પ્રભુ પ્રકટ થયા, પ્રભુએ આજ્ઞા કરી અને એ આજ્ઞાના આધારે બ્રહ્મ સંબંધના દાન કર્યા. તો આપ છે એ અગ્નિ સ્વરૂપ એવા આપ સર્વ જીવોના દોષોને દૈવી જીવોના દોષોને બાળીને એને પ્રભુ લાયક બનાવીને પ્રભુની સાથે સંબંધ કરાવે છે. તો માત્ર ભક્ત છે એ જ અધિકારી છે શ્રીમદ ભાગવતજીના શ્રવણ માટે દેવોને જોઈને આપે હાસ્ય કર્યું છે અને એમને દાન નથી કર્યું શ્રીમદ ભાગવતજીનું. એટલે નિર્મલતા અને પ્રભુ પ્રીતિથી જ કથામૃત મળે. હૃદય નિર્મળ અને પ્રભુમાં પ્રીતિ. નિર્મલતા અને પ્રભુ પ્રીતિથી કથામૃત મળે એટલે કે જેના હૃદય કોમળ છે, કઠોર નથી. કઠોર ક્યારે હોય? કે જેમાં સર્વ પ્રકારના વિકાર ભરેલા હોય. હૃદય કોમળ ત્યારે જ થાય કે જ્યારે એમાંથી સર્વ પ્રકારના વિકાર દૂર થાય. તો જે નિર્મલ છે અને પ્રભુમાં પ્રીતિ છે તેને કથામૃત મળે. કથા સાંભળે અનેક, પણ કથામાંથી જે મળતું ફળ છે એટલે કે સુખ, શાંતિ, આનંદ, રસ કે ભગવાન, આ જે સર્વ પ્રકારના ભિન્ન ભિન્ન ફળ છે એ તો ભક્તને જ મળે. ધન, વૈભવ, સત્તા, સુખ કે આકાંક્ષા વાળા આજે જે વિશેષણો આપ્યા છે એને બહુ સારી રીતે વાગોળવા જેવા છે. કારણ કે દેવોનું તો ફક્ત ઉદાહરણ જ છે, પણ જીવ માત્રને એ લાગુ પડે છે. તો ધન, વૈભવ, સત્તા, સુખ કે આકાંક્ષા વાળા, અને એમાં પણ જેના હૃદય કઠોર છે એટલે કે જેનામાં સ્નેહ ન હોય, તો તેમને કથા સંભળાવાય નહીં. દેવો કથામૃત ન મળતા વિદાય થયા. પરીક્ષિત રાજાને પણ અમૃતનો કોઈ લોભ નથી, એટલે પરીક્ષિત રાજાએ પણ દેવોના અમૃતનો અને અમર થવાનો લોભ ન કર્યો. દીર્ઘ જીવન કરતા દિવ્ય જીવન ઉત્તમ છે, વધારે પ્રિય છે. એટલે દેવોના ગયા પછી ભાગવત સાંભળી રાજા પરીક્ષિત મુક્ત થયા. હવે પછીનું ટાઇટલ છે કે સર્વ સાધનોમાં શ્રેષ્ઠ છે શ્રીમદ ભાગવત. કેમ શ્રેષ્ઠ કહ્યું? અને શ્રીમદ ભાગવત ગ્રંથ નથી પણ સ્વયં ભગવાન છે. તો એક ટાઇટલ આ રીતનું છે બોલ્ડ લેટરમાં કે સર્વ સાધનોમાં શ્રેષ્ઠ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત ગ્રંથ નથી પણ સ્વયં ભગવાન છે. રાજાને બ્રાહ્મણનો શાપ હતો અને શાપ કરડ્યો હતો, છતાં મુક્ત થયેલા જોઈ બ્રહ્માજીને આશ્ચર્ય થયું. સત્યલોકમાં બ્રહ્માજીએ શ્રીમદ ભાગવત અને સર્વશાસ્ત્રની તુલના કરી. એક શબ્દને સાંભળજો. સ્વયં બ્રહ્માજી આશ્ચર્ય છે અને કરી શું રહ્યા છે? તો શ્રીમદ ભાગવત અને સર્વશાસ્ત્રની તુલના. મોટા મોટા ઋષિઓ બેઠા વિચાર કર્યો ત્યારે બધા જ સાધનો કરતા શ્રીમદ ભાગવત મુખ્ય ગણાયું. મોટું થયું અને ગૌરવ વધ્યું. આચાર્ય ચરણે આપણને શું આપ્યું છે?
અજાણતા અને અજ્ઞાનતા પૂર્વક આપણે જે જીવન જીવી રહ્યા છે, જ્યારે હરિરાયજી પ્રભુ આજ્ઞા કરતા હોય જન્મ વૈફલ્ય પ્રકરણમાં કે નચ દ્રષ્ટા શ્રી સુબોધિનીજી, તો જીવન કોનું કોનું વિફલ છે, તો કે ન રાધે રાધિકા નાથે નચ દ્રષ્ટા શ્રી સુબોધિનીજી. હજી મારાથી એક વિસ્મરણ થાય છે, ન આશ્રિતો વલ્લભાધીશો, જેને વલ્લભનો આશ્રય નથી. સો ન આશ્રિતો વલ્લભાધીશો ન આરાધે રાધિકા નાથે નચ દ્રષ્ટાસી સુબોધિનીજી તત્જન્મ વિફલ ભૂતલ. છેલ્લી લાઈનમાં આઈ થિંક મારું કંઈક પણ કહેવાનો ભાવાર્થ એ છે કે એનું જન્મ વૃથા છે ભૂતલ પર. તો અહીંયા આગળ સ્વયં બ્રહ્માજી જેનું પ્રાકટ્ય જ પ્રભુએ કર્યું છે, જે પ્રભુના પુત્ર છે, તો એમને જ્યારે આ રીતના મુક્ત થયેલા જોયા પરીક્ષિત રાજાને, ત્યારે એમને ભાગવતજીનું મહાત્મ્ય સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે કહ્યું કે સત્યલોકમાં બ્રહ્માજીએ શ્રીમદ ભાગવત અને સર્વશાસ્ત્રની તુલના કરી, ને મોટા મોટા ઋષિઓ બેઠા વિચાર કર્યો, ત્યારે બધા જ સાધનો કરતા શ્રીમદ ભાગવત મુખ્ય ગણાયું, મોટું થયું અને ગૌરવ વધ્યું. બ્રહ્માજીએ પણ આશ્ચર્ય સહર્ષ સ્વીકાર્યું, પણ ઋષિઓને પરમ આશ્ચર્ય થયું. ઋષિ એટલે મંત્ર દ્રષ્ટા, તે સમાધિમાં મંત્રનું દર્શન કરે. ઋષિઓએ અનેક મંત્રોના દર્શન કર્યા, તો પણ ભાગવતનું દર્શન ન કર્યું. અત્યાર સુધી માત્ર મંત્રનું દર્શન કરીને કે સૂક્તનું દર્શન કરીને અમે અમારી જાતને કૃતાર્થ ગણતા હતા. મંત્ર અને સૂક્ત કરતા શ્રીમદ ભાગવતનું ગૌરવ વિશેષ છે. વ્યાસ મહર્ષિને સમાધિમાં ભાગવત મળ્યું. અમે પ્રયત્ન કર્યો હોત તો અમને સમાધિમાં ન મળત. પોતાને સમાધિ કરવા છતાં ભાગવતનું દર્શન નહોતું થયું, એ વિચારી ઋષિઓ પણ વિસ્મિત થયા. ભગવાન અને ભગવદીય પદાર્થ, યોગ, સમાધિ વગેરે પ્રયોગથી ન સમજી શકાય, ન મેળવી શકાય. એ તો માત્ર કૃપાથી જ મળે. તેથી સૌએ ભાગવત શાસ્ત્રને ભગવદ રૂપ માન્યું. ભાગવત ગ્રંથ નથી પણ ભગવાન છે, એમ સૌએ સ્વીકાર્યું. સંપૂર્ણ ભાગવતજીનું સ્વરૂપ જે દેવોને દુર્લભ બતાવ્યું, અને પછી હવે કોણે દુર્લભ બતાવે છે? ઋષિઓને. જે મોટા મોટા ઋષિઓ છે, જે મંત્ર દ્રષ્ટા છે, જે સુક્ત દ્રષ્ટા છે, તો એમને મંત્રનું ને સુક્તનું તો દર્શન થયું જ, પણ જે કહેવાય ને કે સુક્ત એટલે સુક્ત એ આપણે કે છે ને મંત્રની જેમ જ સુક્ત હોય છે. જે વેદના મંત્રો છે, એવી રીતે શ્રુતિઓના પણ વચનો છે. તો આ જે કે ને ત્રણ છે, રાઈટ? સ્માર્ટ, શ્રુતિ, સ્માર્ટ અને એટલે મંત્ર જેવું જ કહેવાય એવું સમજાય. હા હા. તો અત્યાર સુધી માત્ર મંત્રનું દર્શન કરીને ને સૂક્તનું દર્શન કરીને તો આ પોતાની જાતને આ કૃતાર્થ જ જાણતા હતા. પણ જોયું કે સમાધિમાં ભાગવતનો જે મહર્ષિ વ્યાસજીને મળ્યા,
એમ ઋષિઓને ના મળ્યા, એટલે એમને આટલા કારણ કે વેદ છે, વેદ જ્યારે આપણે વેદ, ગીતા અને ઉપનિષદની વાત કરીએ તો એ છે શું? નિશા એ છે સ્મૃતિ, તો પ્રભુની સ્માર્ટ વાણી. અને દ્રષ્ટા. હં? બહુ જ વિશ્વાસ નથી, પણ સ્મૃતિ, સ્માર્ટ અને દ્રષ્ટા, મંત્ર અને દ્રષ્ટા. ના, સ્મૃતિ, સ્માર્ટ અને દ્રષ્ટા નહીં. મુખ્યત્વે તો બે એ છે કે શ્રુતિ, સ્મૃતિ ને સ્માર્ટ. શ્રુતિ, સ્મૃતિ, સ્માર્ટ. હા, એટલે શ્રુતિ એટલે શ્રવણ કરવું, સ્માર્ટ એટલે સ્મૃતિ એટલે સ્મરણ કરવું, અને સ્માર્ટ શ્રુતિ એટલે શ્રુતિ અને સ્મૃતિ નહીં, પણ શ્રુતિ અને સ્માર્ટ એ બે જ છે મારા ખ્યાલથી તો. કારણ કે સ્મૃતિ એટલે સ્માર્ટ એટલે સ્મૃતિ કરવી, સ્મરણ કરવું. આ ત્રણેય શબ્દનો ઉલ્લેખ છે ને તે આઈ થિંક સર્વોત્તમ આપણે ચાલુ થાય છે ને ત્યારે આવે છે. આ બધા ઘણા આપણા એમાં પણ આવે છે, ષોડશમાં પણ આવે છે. તો અહીંયા આગળ જે પણ મુખ્યતા એની છે, અહીંયા જે સમજવાનું છે એનું તત્વ એ છે કે જે પ્રભુની વાણી છે, વેદ, શ્રુતિ, સ્મૃતિ જે પણ જે છે એમાં છે શું? પ્રભુની વાણી છે. તો એનું એ મંત્રોનું દર્શન આ ઋષિઓ કરી શકતા હતા, પણ કેમ ભાગવતજીનું નતા કરી શકતા? ભાગવતનું સમાધિમાં જો કોઈએ દર્શન કર્યું હોય તો શ્રી મહર્ષિ વ્યાસજી, જે સ્વયં પ્રભુનો જ્ઞાન અવતાર છે, પણ બીજા કોઈને કેમ નહીં થયા? તો શ્રીમદ ભાગવત કોણે મળે અને કેવી રીતે મળે? તો કે ફક્ત ભક્તને કૃપા દ્વારા જ મળે. એટલે સૌએ ભાગવત શાસ્ત્રને ભગવદ રૂપ માન્યું, કારણ કે ભગવદ રૂપ જ છે, એટલે પ્રભુની કૃપા જ્યાં હોય એના સિવાય ના મળે. એ શું હોય? ભગવદ રૂપ હોય તો જ. તેથી સૌએ ભાગવત શાસ્ત્રને ભગવદ રૂપ માન્યું. ભાગવત ગ્રંથ નથી પણ ભગવાન છે એમ સૌએ સ્વીકાર્યું. એટલે એક તો દેવોની સાથે થયું, બીજું ઋષિઓની સાથે થયું. મોટા મોટા ઋષિઓ જે સત્યલોકમાં, અહીંયા આગળ વાત પણ એવી કરી છે કે સત્યલોકમાં બ્રહ્માજીને આશ્ચર્ય થતા બ્રહ્માજીએ બધા શાસ્ત્રો, એટલે બધા શાસ્ત્રોની સાથે જ્યારે તુલના કરી ત્યારે એને સૌથી મોટું ગણ્યું. અને કેમ ગણ્યું? તો કહ્યું કે મોટા મોટા ઋષિઓ પણ એનું દર્શન સમાધિમાં ન કરી શક્યા. કેમ? તો કે એ ફક્ત ને ફક્ત ભગવત કૃપાથી જ પ્રાપ્ય છે, નહીં કે સામર્થ્યથી કે સાધનથી. કારણ કે ઋષિઓ સાધન પણ કરે છે અને સામર્થ્ય પણ છે, પણ અહીંયા આગળ પ્રભુ કૃપા જ બળવાન છે, એટલે કહ્યું કે ફક્ત ને ફક્ત કૃપા સાધ્ય જ છે. અને કોણે પ્રાપ્ત થાય છે? ભક્તોને. દેવો ભક્તો નથી એટલે પ્રાપ્ત થયું નથી. ઋષિઓ છે તો એ તો કર્મ માર્ગીય છે, સંપૂર્ણ રીતે પ્રભુની વાણીનું આચરણ કરવા વાળા છે. વેદમાં જે પણ પ્રતિપાદિત કરેલું છે એનું આચરણ કરવા વાળા છે. એટલે અહીંયા આગળ ત્યાં એવો શબ્દ નથી વાપર્યો કે ભક્તો નથી, પણ કૃપા પાત્ર નથી. તો દેવોને પણ ના મળ્યું, અને સર્વ સામર્થ્ય, સર્વ સાધન કરવા વાળા એવા જે સર્વ સામર્થ્ય તો નહીં પણ સામર્થ્ય યુક્ત છે ઋષિઓ, જે બીજા જીવો છે એના કરતા સંપૂર્ણ રીતે સામર્થ્ય યુક્ત છે. તો સામર્થ્ય યુક્ત છે, સાધન કરવા માટે સાધન કરી શકે છે, સાધન યુક્ત છે, પણ એમને કૃપા નથી થઈ પ્રભુની કે જે આ રસનો અનુભવ કરી શકે, એટલે સમાધિમાં એમને પ્રાપ્ત નથી થયું. એટલે દેવો અને ઋષિઓનું અહીંયા આગળ બતાવ્યું. હવે ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે શ્રીમદ ભાગવત. આઈ થિંક આપણો સમય થઈ ગયો છે, એટલે હું થોડુંક લઈ લઉં છું, છણાવટ કદાચ ના થાય
તો શબ્દ અને અર્થથી તે ભગવાનનું સ્વરૂપ છે. ટાઇટલ છે ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે શ્રીમદ ભાગવત. તો કહ્યું કે શબ્દ અને અર્થથી તે ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનના બે સ્વરૂપ છે, રૂપ અને નામ. નામાત્મક સ્વરૂપ ભાગવત છે. પુરુષ 12 અંગવાળા છે. દ્વાદશ અંગો વય પુરુષ. ભાગવત પણ 12 અંગવાળું છે. તે અંગ સ્કંદ નામે પ્રસિદ્ધ છે. જે દ્વાદશ અંગ છે એ સ્કંદના નામે પ્રસિદ્ધ છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન શ્રી કૃષ્ણ ગોર્ધનનાથજીનું તે નામાત્મક સ્વરૂપ છે. ભગવાનની લીલા રૂપ છે. જેવા ભગવાન ભાગવત રૂપે પ્રકટ થયા તેવા દર્શાવેલા છે. ભાગવત પાઠ દ્વારા ભગવાન ધારણ થાય છે. ભાગવતના સાચા સ્પષ્ટ અર્થ જ્ઞાનથી ભગવાન સમજાય છે અને ભગવાન ભક્તિ આપે છે. એટલે શબ્દ અને અર્થથી શ્રીમદ ભાગવત જે છે એ ભગવાનનું સ્વરૂપ છે. કે ભગવાનના બે સ્વરૂપ, રૂપ નામ. આપણે શ્લોકમાં પણ લઈએ છીએ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યોવતે. તો રૂપ અને નામ એમાં નામાત્મક સ્વરૂપ છે એ શ્રીમદ ભાગવત છે. પુરુષ છે તો એ 12 અંગવાળા હોય કે દ્વાદશ અંગો હોય પુરુષ. તો ભાગવતજી પણ 12 અંગવાળું જે અંગને સ્કંદ તરીકે પ્રસિદ્ધ છે. અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન શ્રી કૃષ્ણ ગોર્ધનનાથજીનું આ નામાત્મક સ્વરૂપ છે ભગવાનની લીલા રૂપ છે. જેવા ભગવાન ભાગવત રૂપે પ્રકટ થયા તેવા જ દર્શાવેલા છે. પ્રભુની જે લીલાઓ છે એવા જ પ્રભુ છે. તો ભાગવત પાઠ દ્વારા ભગવાન ધારણ થાય છે. ભગવાનના સાચા સ્પષ્ટ અર્થ જ્ઞાનથી. કારણ કે ભાગવતજી વયના પ્રભુના સાચો અને સ્પષ્ટ અર્થ જ્ઞાન સી રીતે સમજાય, અને એ સમજાય અને ભગવાન ભક્તિ આપે છે. હવે જે ભગવાનના 12 અંગ અને ભાગવતજીના 12 સ્કંદ ત્યાંથી આપણે કાલે વાંચનને આગળ વધારીશું. આશરો લઈ લેજો. શ્રી વલ્લભાધીશ કી જય.